મિહિરના ક્લાસમાં. આ મિહિરના મેમ છે. વાલી મીટિંગ માટે આવ્યા હતા અને હવે જાય છે પાર્લર. એમાંથી ડાયરેક્ટ વિદ્યાર્થીના ખાતામાં આવે એટલે વચ્ચે સ્કૂલ ખાલી પ્રોસેસ કરે છે. સ્કૂલમાં કોઈ પૈસા નથી આવતા ડાયરેક્ટ વિદ્યાર્થીના ખાતામાં છે. એના માટેની પ્રોસેસ છે જેમાં બેંકમાં જઈને વિદ્યાર્થીનું ખાતું એક્ટિવેટ છે તે જોવાનું અને ડીબીટી છે કે તે જોવાનું. એટલે એ તમે કરે એટલે શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીના ખાતામાં પૈસા જમા થશે અને નવોલક્ષણીમાં વિદ્યાર્થીના માતાના ખાતામાં જમા થશે. ચાલો અત્યારે હવે મિહિની સ્કૂલે જઈ અને એવી વાલી મીટિંગ હતી અને હવે આપણે કચરાનું કાઢવાનું છે પાર્લરમાં. તો જો કચરો કાઢ્યો ને એમાં કુકરનું ઢાંકણું મળ્યું છે. આ શું હોય, કોઈક છોકરાઓ રમતા રમતા રમકડા બધા લઈને આવ્યા હોય કે નહીં, એટલે આ પડી ગયું છે સોફા નીચે પડી ગયું હતું મળ્યું. જો હવે સીધું કચરામાં જવા દે. આનું શું કરવું આપણે? તો અત્યારે કચરા કાઢી નાખ્યા છે અને હવે પોતા મારવાના છે. મજાનું ચોખ્ખું કરી નાખ્યું છે અને હવે છે તો હવે શું કરવાનું છે? હવે આલ્બમ બનાવવાનું છે, પણ ઘડીક પોરો ખાઈને પછી બનાવીશ, ઘડીક સિરિયલ જોઈશ પછી બનાવીશ આલ્બમ. થઈ ગયા છે 1:30 થઈ ગયો છે અને મારે જવું છે ઘરે, કારણ કે વરસાદ ચાલુ છે, બહુ કંટાળો આવે છે. ફોન જોયો તો કાંઈ કર્યું નહીં. 2 આઈબ્રો કરી, ફોન જોયા કરી, પછી આલ્બમ બનાવવા બેવું. પણ આલ્બમમાં પૂરો થાય ને તો શાંતિ છે, કંટાળો આવી જાય આલ્બમમાં. ચાલો મળીએ ઘરે. રસોઈ બાકી છે, બધું બાકી છે. આ તો કાંઈ કરી નથી આવી. દોરી તૂટી ગઈ હતી કપડાની, તો દોરી લેવાની છે. ચાલો મળીએ ઘરે. ઘરેથી આવીને દોરીના ઠેકાણે હતા ન, એટલે પછી દોરી બાંધીને કપડાં બધા ઉકવા છે. રાતે વરસાદ આવ્યો હતો ને તો કપડાં મારા બધા ભીના થઈ ગયા હતા, તો આમને માલે નહીં. આ વખતે દોરી લઈ આવીને કેવી જો આવી લઈ આવીશ દોરી. તો આનાથી હે ને ટાઈટ એકદમ, જેટલું તમારે ટાઈટ કરવું ને એટલું થાય. તો એક દોરી અહીંયા બાંધી, 2 દોરી અહીંયા બાંધી છે. હવે બનાવવાની છે રસોઈ, કારણ કે અત્યારે ચોમાસામાં કપડાં કાંઈ ઓળો થાય નહીં, ફરજિયાત બાંધવી પડે. જો એક દોરી અહીં બાંધી છે, નાઇટ સૂટનું બધું સુકાઈ જાય, વાંધો ન આવે એમ. પછી કાઢવી હતી, કાઢી હતી એવી છે દોરી, સારી છે. ચલો રસોઈના ઠેકાણા નથી, રસોઈ બનાવશો હજી. સાચું. ચલો મળીએ પછી. ચાલો તો 3:30 વાગી ગયા છે અને આજે કચરા પોતા કરવાના બાકી છે. અને જો મિહિરભાઈ હોઈ ગયો છે, હવે વિચાર કરું કે મૂકીને જ કંઈ જવા હે નહીં એને, તો કાચી નીંદરમાં જગાડી દઉં તો હેરાન થાય બિચારો. જો હવે શું કરવાનું, બધે હોવાનું કામે વયા ગયા, પણ હું હજી વાહે વૈધી કે કાંઈક એડજસ્ટ કરીને જવું પડે. હવે કાલ લઈને જવું પડશે. આવું થાય જો ભાઈ, મા બનવું અને ઘરના કામ કરવા અને એડજસ્ટમેન્ટ કરીને હાલવું બહુ અઘરું પડી જાય. જેન્ટ્સને ખબર નહીં પડે, પણ જે લેડીઝ હશે ને એને ખબર જ હશે કે બધુંય કોઈ લેડીઝ માટે કંઈ સહેલું નથી. કામ કરવું અને છોકરાને સાચવવા, છોકરાઓના કામ કરવા, કોઈ વસ્તુ સહેલી છે નહીં. હવે અહીંથી પડી ગયું છે ને, જેન્ટ્સને કેવું હોય, હાલો હું જાઉં કરીને હાલતા. આપણે એમ કહેવા હે હાલો હું જાઉં, એમ આપણે બધું કામ કરવાનું રહે, ઘરના કામથી લઈને ટોટલ. છોકરાઓનું સાચવાનું ને, છોકરાઓ હોઈ ગયા હોય તો ઉઠાડીને ન જગાડીને તબતબાવાય આપણા કામ માટે. આવું છે બધું. ચાલો પાર્લરેથી તો ક્યારની પાર્લરે આવી ગઈ ને હવે પાર્લરથી જવાનો ટાઈમ થઈ ગયો છે. આજે ઘણા આઈબ્રો ને બધું કર્યું, નાની નાની વસ્તુ કરી, મોટું કાંઈ કર્યું નથી. ને મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે, તો પાર્લરથી ઘર ભેગી ના થઈ ફટાફટ. અને આજે એક દીદી આવ્યા તો તેની યાર વાત કરવામાં ટાઈમ ક્યાં આવ્યો ગયો નહીં ખબર પડી નહીં. પગમાં જળજળાટ બહુ થાય છે, શરીરમાં કંઈ ખરતું નથી. તો ઘરે વહી જાઓ ને તો ટેન્શન ન રહે. આજે ભાખરીનો લોટ ખાલી થઈ ગયો તો મેં કીધું મિહિને કીધું લેતો આવી, તો દળાવવાની કે મગજમારી કરીએ નહીં, કારણ કે થઈ ગયું હતું બપોર મોડું.
એ કે એકેડમીથી આવ્યો ને તે લેતો આવ્યો એ ગયો છે ભાગ લેવા હમણાં આવશે તો ખાઈ લે પછી આપણે જઈએ ભેગા થઈ જાય ને પેલા આલ્બમમાં 2 પેજ બાકી છે પણ આજે મારે તબિયત હરખી છે ને એમાં થયું નહીં તો થયું જ નહીં. ચાલો અત્યારે અમે પૌવા બટાકા બનાવી નાખ્યા છીએ જમી લીધું બધા મી કેવલભાઈ ખાય છે ભાઈ વાયલા જો અમે કુકરમાં બનાવ્યું હા મને શું બતાવે ખાવા તો દે ખાઈ લે એમાં મીર બાપુ હે ઈ જમી લીધું છે નહીં તેમ